સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે। જી હા, બોપલમાં પાણી નિકાલની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। મેયરે ત્રીજા દિવસે સ્થળ મુલાકાત લીધી। પાણી નિકાલની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે હિતેશ બારોટ દ્વારા। તો અમદાવાદ મેયરે મુલાકાત લીધી છે। હજુ પણ પાણીનો નિકાલ સંપૂર્ણ રીતે નથી થયો। આ તસવીરો આપ જોઈ શકો છો બોપલની, કે જ્યાં બોપલમાં મેયરને લોકોએ ઘેરી લીધા છે। મેયર સામે બોપલના સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે। અહીં તંત્રની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠ્યા છે। તો સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર। મેયરે ત્રીજા દિવસે બોપલની મુલાકાત લીધી છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે અને મેયર હિતેશ બારોટ બોપલમાં પહોંચ્યા છે। પાણી નિકાલની કામગીરી હાલ શરૂ કરી દેવામાં આવી છે। મેયર હિતેશ બારોટે બોપલ વિસ્તારની મુલાકાત લીધી છે। બોપલના સ્થાનિકો આક્રોશની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। દર વખતે આ રીતે અમદાવાદમાં સ્માર્ટ સિટી કહેવાય છે, પરંતુ આની આ જ વરસાદમાં સ્થિતિ જોવા મળતા સ્થાનિકોએ બળાવો ઠાલવ્યો છે। સાથે જ લોકોએ મેયરને ઘેરી લીધા છે અને આક્રોશની લાગણી વ્યક્ત કરી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે કરોડોના રૂપિયે, લાખો રૂપિયાના ખર્ચે કરોડોના રૂપિયે પ્રી મોન્સૂન કામગીરી કરે છે, છતાં દર વર્ષે આની આ જ સ્થિતિ જોવા મળતા સ્થાનિકો આક્રોશની લાગણી અનુભવી રહ્યા છે। સાથે જ બોપલમાં હાલ તો પાણી નિકાલની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આજે ત્રીજો દિવસ થયો, છતાં પણ વરસાદી પાણી હજુ ને હજુ ભરેલા જોવા મળ્યા છે। આખરે હવે વરસાદી પાણીના નિકાલ માટેની પૂરતી વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે બોપલમાં, તમામ વિસ્તારમાં। ત્યારે મેયર પણ પહોંચ્યા છે, એમની સાથે જ વાત કરીએ। વરસાદી પાણીના નિકાલ માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। બોપલમાં હજી પણ પાણી છે, ત્યાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? આપ પણ સતત વિઝિટમાં રહ્યા છો ત્યાં? આપ જોઈ શકો છો, હમણાં હું હતો, એના પહેલા કમિશનરે હતા, અને આજે રાત્રે 5 વાગ્યા સુધી બધા જ વિઝિટમાં છે। જે રીતે કામગીરી ચાલુ રહી છે, તલાવ ભરાઈ ગયેલા છે, એ તલાવનું પાણી પણ કેનાલની અંદર નાખવામાં આવ્યું છે અને તાત્કાલિક જે સોસાયટીઓ ઊંડાણવાળી છે, આ સોસાયટી રોડ લેવલથી 5 ફૂટથી વધારે ઊંડી છે, એના કારણે સોસાયટીમાં પાણી છે। અહીંથી તમે આગળ જઈને જુઓ, 50 મીટર પછી ક્યાંય પાણી નથી। લોકોને બી હેરાનગતિ જે થઈ રહી છે તેના પાણીના નિકાલ માટેની પૂરતી વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। સાથે જ મેયરે પણ અહીંયા ભગવતી કૃપા પાર્ક સોસાયટી છે ત્યાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તમામ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જ સંદેશ જ્યાં પહોંચ્યું હતું ત્યાં પણ પાણીના નિકાલ માટેની પૂરતી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। એટલે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્રના અધિકારીઓ પણ દોડતા થયા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો તસવીરો આપ જોઈ શકો છો બોપલ વિસ્તારની, કે જ્યાં હજુ પણ વરસાદી પાણી ભરેલા છે અને બોપલના સ્થાનિકો આક્રોશ ઠાલવી રહ્યા છે। તો મેયર બોપલની મુલાકાતે પહોંચ્યા છે, ત્યારે બોપલના સ્થાનિકોએ મેયરને ઘેરી લીધા છે અને મેયર સાથે જે રીતે વાતચીત કરી રહ્યા છે આપ જોઈ શકો છો। પાણી નિકાલની કામગીરીનું મેયરે નિરીક્ષણ કર્યું છે। હજુ પણ જે વરસાદી પાણી છે તેનો સંપૂર્ણ રીતે નિકાલ નથી થયો, એટલે બોપલના રહીશો પરેશાન છે। આની આ જ સ્થિતિ દર વર્ષે અમદાવાદ શહેરમાં જોવા મળે છે અને બોપલ ગુમા વિસ્તારમાં અત્યારે આજે વરસાદને લઈ ત્રીજો દિવસ અને હજુ વરસાદ એટલો છે નહીં, છતાં પણ આ પાણી ઓસર્યા નથી। પાણીના નિકાલ ન થતા સ્થાનિકોમાં ભારે આક્રોશ છે અને સ્થાનિકોએ મેયર સાથે વાતચીત કરી છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હવે તંત્ર પણ સતત દોડતું થયું છે। બોપલમાં હાલ તો પાણી નિકાલની કામગીરી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે અને મેયર હિતેશ બારોટ ત્યાં પહોંચ્યા છે। પાણી નિકાલની કામગીરીનું સતત નિરીક્ષણ પણ તેઓ દ્વારા કરવામાં આવ્યું છે। અવારનવાર પહેલા પણ મેયરે ધક્કા
મેયર ધક્કે ચડ્યા હતા। સાથે જ આપ જોઈ શકો છો આ તસવીરો કે સ્થાનિકો પરેશાન છે, જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। દર વર્ષે આની આ જ સ્થિતિ, એટલે મેયર સાથે સૌ કોઈ પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે, આક્રોશની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। સંદેશ ન્યૂઝ આપને આ તમામ વરસાદને લઈ અપડેટ્સ સતત આપતી રહ્યું છે, ત્યારે એક્સક્લુઝિવ આ દ્રશ્યો જોઈ શકો છો કે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદના મેયર હિતેશ બારોટ અને સાથે જ બોપલના રહીશો કે જ્યાં આક્રોશની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। સ્થાનિકો મેયર ધક્કે ચડ્યા છે, મેયર સતત બોપલ વિસ્તારમાં વિઝિટ કરી રહ્યા છે અને સ્થાનિકો પોતાની જે લાગણી છે, રોષની લાગણી તે ઠાલવી રહ્યા છે। આપ જોઈ શકો છો આ તસવીરો કે જ્યાં સ્થાનિકો જે છે તેમને મેયરને ઘેર્યા છે અને આની આ જ સ્થિતિ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે। દર વર્ષે આની આ સ્થિતિ અમદાવાદ શહેર સ્માર્ટ સિટી કહેવાતું અમદાવાદ કે જે પાણીમાં ગરકાવ થયું હોય તેવી આ તસવીરો સામે આવી છે। ખાસ કરીને બોપલ વિસ્તાર કે જેમાં આજે પણ વરસાદી પાણી જે છે તે સતત ભરેલા જોવા મળ્યા છે। આજે ત્રીજો દિવસ છે છતાં પણ પાણી ઓસર્યા નથી અને આની આ જ સ્થિતિ જોવામાં આવી છે। સાથે જ ડ્રેનેજ સિસ્ટમ સામે પણ સ્થાનિકોએ અનેક સવાલો ઉઠાવ્યા છે, ત્યારે મેયરને ઘેરી લીધા છે। જ્યાં બોપલ વિસ્તારમાં સ્થાનિકો વચ્ચે પહોંચ્યા, જ્યાં ઘૂંટણસમાં કમર સુધીના પાણી હતા। સંદેશ ન્યૂઝે ત્યાં અહેવાલ બતાવ્યો હતો, ત્યાં સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો અને આખરે મેયરને પણ લોકોએ આડે હાથ લીધા હતા અને માથાકૂટ પણ કરી હતી। કેટલાક રોષના દ્રશ્ય છે જે સામે આવી રહ્યા છે। મેયરને લોકો અહીંયા લઈ જઈને પણ જે વરસાદી પાણીનો જે નિકાલ થતો નથી તેની મુલાકાત કરવા માટેની અપીલ કરવામાં આવતી હતી। આજે મેયર જ્યાં પહોંચ્યા છે ત્યાં લોકોએ તેમને ઘેરી લીધા હતા અને સીધા જ દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે કે જ્યાં લોકોની ઘર વખરી હતી, જે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, ત્યાં મેયર છે તે અહીંયા પહોંચ્યા હતા અને મેયર અત્યારે એ જ વરસાદી પાણીની અંદર લોકોને વચ્ચે પહોંચી રહ્યા છે અને નિરીક્ષણ કરતા પણ નજરે છે તે પડી રહ્યા છે। લોકોનો રોષ મેયર સામે પણ જોવા મળ્યો હતો, લોકોનો પણ ભારે રોષ છે તે ઉમટી પડ્યો હતો અને લોકોમાં આજે રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા હતા, જ્યાં અત્યારે લોકોના રોષની વચ્ચે મેયર છે તે અંદર જઈને પણ નિરીક્ષણ કરતા જે નજરે પડે છે। મેયર પણ લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો, લોકોએ ઘેરી લીધા હતા અમદાવાદના મેયરને પણ। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો તસવીરો આપ જોઈ શકો છો, એક્સક્લુઝિવ તસવીરો સંદેશ ન્યૂઝ પર કે જ્યાં મેયર નિરીક્ષણ માટે બોપલ વિસ્તારમાં પહોંચ્યા અને સ્થાનિકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે। દર વર્ષે આની આ જ વ્યવસ્થા, આની આ જ જે દિશા છે તે જોવા મળે છે, ત્યારે વરસાદી પાણી હજુ ઓસર્યા નથી અને લોકો પરેશાન છે। લોકોની ઘર વખરીને નુકસાન થયું છે, લોકોના ઘરમાં પાણી આવ્યા છે। બોપલ વિસ્તારમાં આજે ત્રીજો દિવસ અને ત્યારે પણ વરસાદી પાણી હજુ નથી ઓસર્યા, ત્યારે મેયર નિરીક્ષણ માટે પહોંચ્યા હતા। મેયર સતત વિઝિટ કરી રહ્યા હતા, ત્યારે હિતેશ બારોટ સ્થાનિકો વચ્ચે પહોંચ્યા અને ત્યારે તેઓને લોકોએ ઘેરી લીધા। મેયરની વચ્ચે જનતા આજે પહોંચી અને જનતાએ પણ અનેક રજૂઆતો પણ કરી, લોકોના રોષનો સામનો મેયરે પણ કર્યો। જનતા આપણી વચ્ચે છે, એમની સાથે જ વાત કરીએ। બેન, કોઈ નહોતું પહોંચ્યું ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું, સંદેશનો પડઘો પડ્યો, આખરે મેયર આવ્યા, તમે શું રજૂઆત કરી? રજૂઆત કરી મેયર સાહેબને કે અમે 4 દિવસથી પાણીમાં છીએ, અમારા ઘઉં ચોખા બધા પડી ગયા છે, ઘરડા મા બાપને ખાટલા ઉપર બેસાડા છતાં પણ ખાટલા ઉપર પાણી આવી ગયું છે, નાના બાળકો છે, વડીલો છે, અમે કરીએ તો શું કરીએ? ફર્નિચર બધું અમારું ગયું છે, દરેક ઘરે 1 લાખ થી 1.5 લાખનું નુકસાન છે। બધી બહેનો બંગલામાં કચરા પોતા કરવા જાય છે અને પગાર મેળવે છે અને બંગલાની જૂની વસ્તુ ઘરમાં લાવીને વસાવે છે, એ જૂની વસ્તુ તાહ થઈ ગઈ છે। બંગલાના કામ કરીને ભેગું કરેલી વસ્તુ અત્યારે બધી તાહ થઈ ગઈ છે। અરે તંત્ર નહોતું આવતું, સંદેશમાં અહેવાલ બતાવ્યા બાદ તંત્ર દોડતું થયું છે। હા, તંત્ર ત્યારે રોષનો સામનો પણ કર્યો, પરંતુ આખરે એમની સમસ્યા કરવા માટે જ આપણે બધા જ છીએ। સમસ્યા પ્રજાના હિત માટે કરવાની છે અને પ્રજાના હિતમાં દિલ્હી બેઠેલા નેતા પણ ધ્યાન કરતા હોય છે, મુખ્યમંત્રી પણ ધ્યાન કરતા હોય। એમના સવારે એમને ખબર પડી તો હું 3 વાગ્યા સુધી અહીંયા જતો રાત્રે, અને 3 વાગ્યા પછી લોકો તો સંદેશ અહીંયા પહોંચ્યું હતું 3 દિવસ। બેન, હું અહીંયા જ છું, તમે ગઈકાલે મળ્યો છું, ગઈકાલે આપણે આ જ રોડનું વાઇટ કરી છે, આપણે ગઈકાલે ના આશ્વાસન નથી બેન, ગઈકાલે તમે આ રોડ ઉપર હતા, પાણી જોયું છે અને આપણે પાણી ખાલી કર્યું, તમે પરત ગઈકાલે ત્યાં પણ હતા, ત્યાં પણ આપણે જોયું છે। બધા જ મીડિયાના મિત્રોને મહેરબાની છે કે જે આવા આખા વિસ્તારની અંદર
5 થી વધુ સોસાયટીઓમાં પાણી નથી. તાત્કાલિક નિકાલ કરવાનું કામગીરી ચાલી રહી છે અને તલાવની અંદરથી 1,20,000 પર કલાકે એવા 3 પંપ બંને તલાવમાં ચાલે છે અને ઝડપથી પાણીનો નિકાલ થશે. બાકીનું પાણી છે ટેન્ક લાઇન સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે અને ઝડપથી આપ જોઈ શકો છો મેઇન રોડ ઉપર